લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જેમના જન્મદિવસ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આજે રાહુલ ગાંધીજીનો જન્મદિવસ હોય એટલે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના સૌ હોદ્દેદારો દ્વારા તેમને જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી અને સાથે સાથે જન્મદિવસ નિમિત્તે સેવાકીય કાર્ય રૂપી એસએસજી હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। કરોડો યુવાઓના આદર્શ ભારત દેશના લોકસભાના વિરોધ પક્ષના નેતા કે જેને આ દેશમાં જે બીજી આઝાદીની લડાઈ આપણે લડી રહ્યા છે અને જે લોકો અંગ્રેજો કરતા પણ વધારે ક્રૂર છે, હિટલર કરતા પણ વધારે ક્રૂર જે લોકો સત્તામાં બેઠા છે, અહંકારી લોકો, એની સામે એક જ અવાજ આખા દેશમાં લડી રહ્યો છે અને એ અમારા નેતા રાહુલ ગાંધી। એમનો જન્મદિવસ આજે, ત્યારે એમના જન્મદિવસે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા અહીંયા એસએસજી હોસ્પિટલમાં એક સેવા કાર્ય રાખ્યું છે, કારણ કે સૌથી મોટો ધર્મ એ માનવતા છે અને મહાત્મા ગાંધીના પદચિહ્નો પર કોંગ્રેસ પાર્ટીના તમામ સિપાહી ચાલે છે અને એ જ રાહુલ ગાંધી પણ મહાત્મા ગાંધીના રસ્તે આ દેશમાં ભારત જોડો યાત્રા કરી, જોડવાનું કામ કર્યું, ન્યાય યાત્રા કરી। આજે 4000 કિલોમીટર કરતા પણ વધારે આ દેશમાં ચાલ્યા, એનો પણ એક રેકોર્ડ છે અને ચાલ્યા એટલું જ નહીં, જે રાજ્યમાં ગયા, જ્યાં જે તકલીફ હતી, ગરીબો સાથે, મહિલાઓને, યુવાઓને, વિદ્યાર્થીઓને, ખેડૂતોને, તમામનો અવાજ બન્યા, મુદ્દો ઉઠાયો અને આ અહંકારી સરકારને ઝૂકવા માટે મજબૂર પણ કર્યા। એના ઘણા બધા ઉદાહરણ આપણે જોયા છે। આજે સત્તા અને સત્યનું જે આ મહાયુદ્ધ ચાલી રહ્યું છે, એમાં સત્યના પડખે રાહુલ ગાંધી આખા દેશમાં એક સંદેશો આપી રહ્યા છે। આજે નીટના પરીક્ષાના પેપર લીક થયા હોય, 24 લાખ કરતા વધારે વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બન્યું હોય, ત્યારે ખેડૂતોની વાત હોય, મહિલાઓની વાત હોય, તમામ રાજ્યમાં જ્યારે પણ કોઈ મુદ્દો ઉઠ્યો હોય, હંમેશા રાહુલ ગાંધીએ એનો અવાજ ઉઠાવ્યો છે। સત્તામાં બેઠેલા લોકો તો સત્તાના નશામાં ભાન ભૂલ્યા છે અને અહંકારમાં એટલા મદમસ્ત છે કે જ્યારે પ્રજાને પણ રસ્તે રજડતી મૂકી છે। આપણે જોઈ રહ્યા છે જે રીતે દેશમાં મોંઘવારી, બેરોજગારી, જે રીતે આજે મહિલાઓ, જે ઘરગથ્થુ, જે મહિલાઓ, માતાઓ, બહેનોનું આખું બજેટ બગડી ગયું, મોંઘવારી કૂદકે ને ભૂસકે વધી રહી છે, નીટના પેપર લીક થાય ત્યારે અને લોકશાહી પર જ્યારે હુમલો થતો હોય, બંધારણ પર જ્યારે હુમલો થતો હોય, ત્યારે કોંગ્રેસ પાર્ટીના અમે બધા સિપાહીઓ રાહુલ ગાંધીના નેતૃત્વમાં બંધારણ બચાવવા અને લોકશાહી બચાવવાના પણ સંકલ્પ સાથે અમે આજે આ સેવા કાર્ય કરવા નીકળ્યા છે। કારણ કે આપણે જાણીએ છીએ જે રીતે દેશની અંદર એક વાતાવરણ બન્યું છે કે આજે પ્રજાનો અવાજ કોઈ સાંભળવા તૈયાર નથી। જે કહેવાય ને કે અંગ્રેજો કરતા પણ વધારે ક્રૂર લોકો સત્તામાં બેઠા છે, હિટલરને પણ આપણે યાદ કરવો પડે એવા ક્રૂર લોકો, અને 12 વર્ષ કેન્દ્ર સરકારમાં જે સત્તામાં ભાજપ બેઠી છે, 12 વર્ષ પ્રધાનમંત્રીના ઉજવે, જ્યારે ગરીબોને મધ્યમ વર્ગ દુઃખી હોય, મોંઘવારી વધી રહી હોય, પેટ્રોલ ડીઝલના ભાવ વધારા, સીએનજી, એલપીજી, બધું જ પેપર વિદ્યાર્થીઓના ભવિષ્ય અંધકારમય બન્યા હોય। તમે જોયું હશે રાજસ્થાનમાં કોટામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, અને આજે દિવસે દિવસે આખા દેશની અંદર તમામ લોકો માને છે કે અહંકારી સત્તાની સામે એક જ અવાજ છે રાહુલ ગાંધી આ દેશમાં લોકો માટે લડી રહ્યા છે। લોકશાહી બચાવવાની આ લડાઈમાં, બંધારણ બચાવવાની લડાઈમાં કોંગ્રેસ પાર્ટીના તમામ સિપાહીઓ કટિબદ્ધ છે અને આમાં રાહુલજી ગાંધીના અમે સાથે છે। આ દેશનું ભવિષ્ય એ રાહુલ ગાંધી છે, એ આપણે સૌ જાણીએ છીએ। ત્યારે આજે એમનો જન્મદિવસ છે, કહેવાય કે સેવા કાર્ય કરવા અમે એસએસજી હોટેલ ભેગા થયા છે અને જે માતાઓ, નાના ભૂલકાઓ, બાળકો છે, એમને એક સેવા કાર્યના માધ્યમથી, ફૂડ પેકેટના માધ્યમથી અમે એમ ત્યાં આજે રાહુલ ગાંધીના જન્મદિવસ નિમિત્તે વિતરણ કરીશું। મારી સાથે અમારા કાઉન્સિલરો, સિનિયર કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા, આશીષભાઈ જોશી, દીપાબેન શ્રીવાસ્તવ, તીર બ્રહ્મભટ્ટ, અમારા સિનિયર લીડર ભીખાભાઈ રબારી, તમામ અમારા મહિલા કોંગ્રેસના, અમારા કોંગ્રેસના આગેવાનો અહીંયા ઉપસ્થિત છે, ફ્રન્ટિયર સેલ ડિપાર્ટમેન્ટના ચેરમેન ઉપસ્થિત છે અને અહીંયા સેવા કાર્ય કરવા માટે આજે રાહુલ ગાંધીના જન્મદિવસ નિમિત્તે ભેગા થયા છે। અમારા લોકપ્રિય સાથે જયંતિના, ભારતના જયંતિના સૌથી લોકપ્રિય નેતા નો 56મો જન્મદિવસ, જે માત્ર ને માત્ર ગરીબોની વાત કરતા હોય, ખેડૂતોની વાત કરતા હોય, યુવાઓની વાત કરતા હોય, બેરોજગારી માટે વાત કરતા હોય, એવા લોક લાડીલા નેતા રાહુલ ગાંધીનો જન્મદિવસ છે। કોંગ્રેસ પરિવાર છે તો આખો દેશ એનો જન્મદિવસ ધામધૂમથી ઉજવ્યો છે, કારણ કે દેશમાં પણ એક આશા છે કે રાહુલ ગાંધી પ્રધાનમંત્રી બને અને દેશની સમસ્યા છે, સમસ્યાનું નિરાકરણ આવે અને જે દેશમાં જે તકલીફો છે દૂર થાય। આખા જનજીમાં એક લોકપ્રિયતા, તેમ જો કોટામાં રાહુલ ગાંધી એમને જે કર્યું એના પછી આખી ભાજપ ફફડી ગઈ કે આ રાહુલ ગાંધી કોટામાં નીકળ્યા, કોટા મુખ્ય હબ હતું આ એક્ઝામ અને સેન્ટરોનું, ત્યાં રાહુલ ગાંધીની જન્મદિવસની જોઈ, ત્યાં યુવાઓ જેની સાથે જોડાયા
જ્યાં રાહુલ ગાંધી એક યુવા નેતા છે, લોક રેલીના નેતા છે અને જનની વાત કરનાર નેતા છે. એનો આજે જન્મદિવસ કોંગ્રેસ પરિવાર અને દેશના યુવાનો સાથે મળીને ઉજવી રહ્યા છે.